ભરૂચ શહેરના મુખ્ય માર્ગો પર ગેરકાયદેસર દબાણો તથા આડેધડ પાર્ક કરવામાં આવતા વાહનોને કારણે ઊભી થતી ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે ભરૂચ નગરપાલિકા દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરાઈ છે, જેના કારણે લારી ગલ્લા ચાલકોમાં દોડધામ મચી હતી। ઔદ્યોગિક ક્ષેત્રમાં હરણફાળ ભરી રહેલા ભરૂચ જિલ્લામાં વાહનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। શહેરના માર્ગો પર આડેધડ રીતે પાર્ક કરી દેવાતા વાહનો તથા લારી ગલ્લાઓને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। શહેરના માર્ગ સાંકડો બની જતા છાસવારે ટ્રાફિક જામ થઈ જાય છે। શહેરમાં વિકટ બનેલી ટ્રાફિક જામની સમસ્યાને હળવી બનાવવા માટે ભરૂચ નગરપાલિકા દ્વારા દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરાઈ છે, જેના ભાગરૂપે આજે પ્રથમ દિવસે ગીતા પાર્ક સોસાયટીના માર્ગ તરફ જવાના માર્ગ પરના દબાણો હટાવવામાં આવ્યા હતા। ટ્રેક્ટર અને ટેમ્પો સાથે આવેલી દબાણની ટીમોને દબાણકારોમાં પોતાના લારી ગલ્લાઓ હટાવવા માટે દોડધામ મચી ગઈ હતી। પાલિકાના અધિકારીઓ પાસેથી મળતી માહિતી મુજબ આજે શક્તિનાથથી ભૃગુ બ્રિજ સુધીના ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવનાર છે।